હવે આપણે 7 સ્વરૂપ 7 નિધિ 7 બાળકો બધાનું અનુસંધાન અહીંયા ગયા વર્ષે કરી ગયા છે. પણ છતાંય જેના લગ્ન હોય એના ગીતનું ગાઈએ તો એને એમ થાય કે આપણે લગ્ન છે એવું લાગતું જ નથી. તો જેનું પાટોત્સવ હોય એનું આપણે અનુસંધાન હોય ને હોય. તો ચતુર્થ સ્વરૂપ કયું? ગોકુળના છે. 7 સ્વરૂપમાં 3 પહેલાં કોણ? નવનીત પ્રિયા છે, મથુરાના છે. બીજા વિઠ્ઠલના છે. ત્રીજા દ્વારકાધીશ. ચોથા 5મા ગોકુલચંદ્રમાં છે. 6ઠા બાલકૃષ્ણ છે અને 7મા મદન મોહન. આ બધાની લીલા, બધાનું સ્વરૂપ બધું ખબર. પણ છતાંય આજે ચોથ અષાઢ મહિનાને તો એ સ્વરૂપ ક્યાંથી આવ્યું, એની લીલા ભાવના શું, એની નામ ભાવના શું, એની સ્વરૂપ ભાવના શું, કોના માથે બિરાજે, એનું થોડુંક ટૂંક સાર. આપણે ભણતા ને ત્યારે આખો પાઠ 5 પાનાનો હોય, પછી પરીક્ષામાં લખે આની ટૂંક નોંધ લખો. અંદર બધું આવી જાય પણ ટૂંક નોંધ 5 પાનાના બદલે 15 લીટીમાં આપણે એની ટૂંક નોંધ લખીએ. એમ આજે આપણે ટૂંકમાં. તો ગોકુળનાથજીનું સ્વરૂપ ચતુર્ભુજ. જ્યારે ઇન્દ્રએ 7 દિવસ સુધી કાળો કેર વર્તાવ્યો, વરસાદને વીજળીને તડાકાન ભડાકાન, વ્રજને ડૂબાડી દો, એની સૂત્રે વડે ડૂબાડી દે. અને પછી થયું આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. ત્યારે એણે બ્રહ્માજીને કહ્યું હવે શું કરું? તો કે પ્રભુને ગાય બહુ ભાલી, લે આ કામધેનું સુરભી લઈને જા, આગળ એને કરજે એટલે પ્રભુ માફ કરી દેશે. એ લઈને આવ્યો અને પ્રભુનું આ એક હાથમાં ગિરાજ, એક હાથમાં શંખ અને 2 હાથે વેણું વગાડે. એ સ્વરૂપ ભાવી ગયું, ગમી ગયું. એટલે એ સ્વરૂપ વિનંતી કરી કે મને પ્રભુ. તો પ્રભુ એ સ્વરૂપ ઇન્દ્રને પધરાવી દીધા. ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયા. હવે એ સ્વરૂપ મેઘનાથ એટલે કે રાવણનો પુત્ર, એ ત્યાંથી લંકામાં લઈ આવ્યા. હવે યુદ્ધ થયું તો વિભીષણને રાજા બનાવ્યો. તો એ રાવણને ત્યાં સ્વરૂપ હતું, એ કોની પાસે આવ્યું? વિભીષણ પાસે. હવે વિભીષણે યજ્ઞ કર્યા તો એ સાઉથના બ્રાહ્મણો લઈ ગયા અને એ વેણુભટ્ટની પાસે આવ્યો. વેણુભટ્ટ કોણ? વલ્લભના સસરા. હવે વલ્લભના વિવાહ કાશીમાં થયા મહાલક્ષ્મી બહુજી જોડે. અને વળાવ્યા ત્યારે વેણુભટ્ટજીએ કહ્યું જો સસરાના નામમાં ભૂલ થતી હોય તો માફ કરજો, હવે મારા નામમાં લોચા પડી જાય એટલે ક્યાંક હું નામમાં ભૂલ કરી જાઉં તો મારા વાલા ક્ષમા કરજો. કે બેટા મારે તો તારા સિવાય કોઈ છે નહીં. એટલે આપણા ઘરે પંચાયત અને પૂજા બિરાજે છે, ગણપતિને શંકરને બધાય. એની ભેગા ગોકુળનાથજી હતા. હવે 5 સ્વરૂપ પધરાવી દીધા. વલ્લભે 4 સ્વરૂપ ગોકુળનાથજી સિવાયના ગંગાજીમાં પધરાવી દીધા. તો હાથ પકડી લીધો વલ્લભનો એ સ્વરૂપ. આપ અમને તરછોડી દેશો તો અમારું કોણ? ત્યારે વલ્લભે વચન આપ્યું કે મારા ઘરે કાંઈ પણ પ્રસંગ હશે ત્યારે પહેલાં આપને બોલાવશું. તો અત્યારે વલ્લભકુળને ત્યાં જનોઈ હોય, લગ્ન હોય,
તો ગણપતિ તો આવે આવે ને આવે છે. અને ગોકુળનાથજી પોતે લઈ લીધા. એ ગોકુળનાથજી વલ્લભે પોતાની સેવામાં રાખ્યા. એ સ્વરૂપ કયું છે? ગિરાજ ધારણ કર્યો એ. હવે એ સ્વરૂપ બધા સ્વરૂપોની સાથે આનંદ કરે. પછી જ્યારે 7 બાળકો ઉપર ગુસાઈજીએ 7 સ્વરૂપ પધરાવ્યા, એમાં ચોથું સ્વરૂપ ચોથા લાલજી ગોકુળનાથજીની માથે પધરાવ્યા. એ ગોકુળનાથજી નું જ્યારે પ્રાગટ્ય થવાનું હતું અને ગુસાઈજી સેવામાં હતા, ત્યારે ખબરિયો આવ્યો અને સમાચાર આપ્યા. તો ગોકુળનાથજી કે આ સેવામાંથી નીકળવું પડ્યું, એટલે આ પોતાનો માર્ગ જુદો કરશે. કહેવાય બધાય વૈષ્ણવ, પણ ગોકુળનાથજીવાળા બધાય જે શ્રી ગોકલેશ બોલે. એમની મેળ, એમની રીત છે આપણે બધા એક જ, કારણ કે બધાય વલ્લભમાંથી જ પ્રગટ થયા છે. પરંતુ એ લોકો જય શ્રી કૃષ્ણ ન બોલે, જે શ્રી ગોકલેશ. એ સ્વરૂપ આજે ગોકુળમાં બિરાજે છે. ત્યાં બીજા કોઈની ભેટ ન લેવાય. બીજા કશામાં તમે ઈચ્છો તો ત્યાં ભેટ ના, એના સેવકોની જ ભેટ લે છે. અને નંદાલય છે, બહુ સુંદર મંદિર છે. અને ગોકુળનાથજી ગોકુળ છોડીને ક્યાંય ગયા નથી. અત્યારે પણ ગોકુળમાં બિરાજે છે. હવે બધા સ્વરૂપોની ઘણી બધી લીલાઓ, પરંતુ મેં કીધું એમ કે આ બધું આપણે કહી ગયા છે, એટલે અત્યારે ખાલી અનુસંધાન. એ ગોકુળનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. હવે ગોકુળચંદ્રમાજી પંચમ સ્વરૂપ, 52ની ક્ષત્રાણીને વલ્લભે શરણે લીધા. હવે જે જીવ શરણે આવે એને પછી પૂછે, જીરાજ હવે શી આજ્ઞા છે? એટલે વલ્લભ બધાને એક જ કહે, સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે ઠાકોરજીને લાડ કરાવો. અત્યારે તો ખંખેર નાખે, જે હવે પતી ગયું ને, એટલે ત્યાં જ બધું પતાવીને આવીએ. એટલે પછી પૂછ્યું જે તો કે સ્વરૂપ સેવા પધરાવ. તો એ ક્ષત્રાણીએ જવાબ આપ્યો, મને પ્રમેય મળી ગયું છે, પ્રમાણમાં શું કામ નાખો છે? પ્રમેય એટલે સાક્ષાત વસ્તુ તો કૃષ્ણ આપ મને મળી ગયા છે, હવે મારે પ્રમાણમાં નથી પડવું. વલ્લભ હૈસા હવે કે હું તો આપની સાથે જ રહું, મારે તો પરિક્રમા કરાવવાની, અને સ્ત્રીઓને સાથે અવાય નહીં, તો કે હું આપના વિના નહીં રહી શકું. તો વલ્લભે પોતે પોતાના ચરણારવિંદની છાપ એના માથે પધરાવી દીધી કે જ્યારે તને એવું લાગે ત્યારે સાક્ષાત હું તને દર્શન આપીશ. હવે મા વનની ક્ષત્રાણી યમુના કિનારે બ્રહ્માંડ ઘાટ ઉપર જળ ભરવા ગઈ, તો એની ગાગરમાં 4 સ્વરૂપ આવ્યા. નવનીત પ્રિયાજી, ગોકુળચંદ્રમાજી, લલત ત્રિભંગીજી અને લાડલેસજી. હવે એમાં ગોકુળચંદ્રમાજી બ્રહ્મચારી, નારાયણદાસ બ્રહ્મચારી, જે બ્રહ્મચારી હતા, જેણે લગ્ન નહોતા કર્યા. પહેલાં તો આ પંચમ ભાગ પડ્યા ત્યારે પંચમલાલજી રઘુનાથજી ઉપર આ સ્વરૂપ પધરાયું. આ સ્વરૂપ શ્યામ સ્વરૂપ છે, લલિત ત્રિભંગી છે. મસ્તકથી, કંઠથી, ડોકથી અને ચરણથી સેજ વાંકા છે.
એટલે એ લલિત ત્રિભંગી છે. એમનો એક ચરણ પૃથ્વી પર છે અને બીજો ચરણ પહેલા પગને આંટી વાળેલો છે. બે હાથે વેણું વગાડે છે. આ સ્વરૂપ રાસમાં ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા ત્યારના અનુસંધાનનો છે. આ સ્વરૂપ ગોકુલચંદ્રમાજીનું પછી નારાયણદાસ બ્રહ્મચારી ઉપર આવ્યું. હવે એવી સુંદર સેવા કરે. એવું કહેવાય કે નારાયણદાસ બ્રહ્મચારી તો ઘાસ પણ ધોઈને ગાયને ખવડાવે કે ક્યાંક દૂધમાં સેજ રોજ આવી જાય તો એટલા પ્રભુના તત્સુખની ભાવના. હવે ગોકુલચંદ્રમાજીને એકવાર નારાયણદાસ બ્રહ્મચારી શેરો ધરવા ગયા. નો ધર્યો એ કે મૂકી દે કે કાં એ કે તે કોઈ દી ધર્યો તો હું ધરું. નારાયણદાસ બ્રહ્મચારી કુંવારા હતા, એણે લગ્ન નહોતા કર્યા તો કે તે નો ધર્યો. એટલે જો આ પ્રભુ આપણે વશ છે એની તમને આ સાક્ષાત લીલા દર્શાવી. તો ગોકુલચંદ્રમાજી શેરો નથી ધરતા. આખા વર્ષમાં 4 વાર વેણું ધરે છે. શરદ પૂનમ, કુંજ એકાદશી, દાન એકાદશી અને ગોપાષ્ટમી. આ 4 દિવસે વેણું ધરે છે. હવે ગોકુલચંદ્રમાજીને એકવાર એટલા સુંદર શ્રૃંગાર કર્યા અને દર્પણ દેખાડ્યું તો નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ ઘટા કહાં બરસેગી? તો કે એ તો ઘટા પંચમ લાલજી રઘુનાથજી પર બરસેગી. એટલે ગુસાઈજીએ પંચમ લાલજી માથે રઘુનાથજી માથે આ સ્વરૂપ પધરાવી દીધા. રાસનું સ્વરૂપ છે એટલે સેન આરતી આવે, છેલ્લો આંટો હજી તો પૂરો ન થયો હોય ત્યાં ટેરો આવી જાય. કારણ કે ઠાકોરજીને રાસમાં જવાની ઉતાવળ. સવારે પણ રાજભોગ ત્યાં 9:30 થઈ જાય. તો એકવાર દેવકીનંદનજી આચાર્યજી પોઢ્યા હતા બહાર. પહેલાં આવી લાઇટો નહોતી એટલે બહાર પોઢ્યા હતા. ગરમી બહુ હતી. ડેલીએથી ને જૂથના જૂથ ગોપીઓ ઠાકોરજી નીકળ્યા. દર્શન થયા. એ ક્યાં તો રાસમાં પધાર્યા. હવે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા આવ્યા એટલે જાગીને વહુજીને કીધું, આજે વહેલો રાજભોગ પહોંચી અને વહેલા પોઢાડી દેવાના. પ્રભુએ આખી રાત રાસ કર્યા છે. વહુજીએ કીધું, આછો ભલે ભલે. તો ગોકુલચંદ્રમાજીમાં આજની તારીખમાં 9:30 રાજભોગ આવી જાય ને ટેરો આવી જાય. કારણ કે પ્રભુએ આખી રાત રાસ કર્યા હોય તો બપોરે વિશ્રામ માટે થઈને. એટલે દરેક સ્વરૂપની ઘણી બધી લીલાઓ. એટલે આપણે થોડું અનુસંધાન આજે 2 સ્વરૂપનું કર્યું. તો એ સ્વરૂપ અત્યારે કામવનમાં વિકી બાવા ઉપર બિરાજે છે અને ગોકુળનાથજીનું સ્વરૂપ ગોકુળમાં સુરેશ બાવા ઉપર બિરાજે છે. આ બધા સ્વરૂપ કોઈ ઘડાયેલા નથી, કોઈ બનાવેલા નથી, કોઈ કોતરેલા નથી કે કોઈને ઘાટ ઘડેલા નથી. બધાય સાક્ષાત પ્રગટ થયેલા છે. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ મૂર્તિ નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તો આ 2 સ્વરૂપની આજે પ્રાગટ્ય ઉત્સવ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હવે કાલે તો વલ્લભ કૃપા કરશે
રસ્તામાં કે બેઠક જેમાં જ્યાં સત્સંગ થાય. હવે બાંધણી જતા પેટલાદના 2-3 વૈષ્ણવનો મેસેજ આવ્યો છે કે રસ્તામાં પેટલાદ આવે અને 7 સ્વરૂપની હવેલીમાં મંગળાના દર્શન થાય તો જો અનુકૂળતા આવશે અને વલ્લભ કૃપા કરશે તો 7 સ્વરૂપની હવેલીમાં પેટલાદમાં દર્શન કરી અને પછી બાંધણી જઈશું. આ બધું વલ્લભ ઉપર આધાર. આપણે મનોરથ કર્યો, પૂરો કરવો એમના હાથમાં. તો પેટલાદના વૈષ્ણવોનો મનોરથ છે કે તમે આવો તો 5-10 મિનિટ એની કૃપા હશે અને 7 સ્વરૂપ અમારા ઉપર કૃપા કરશે તો એ હવેલીએ કાલે મંગળામાં દર્શન કરવા આવીશું. પછી ત્યાંથી બાંધણી, પછી બાંધણી રાજભોગ ઠાકોરજીને આવી જાય પછી 1-1.5 વાગે નીકળીને સીધા ખંભાત, અને ખંભાત આનંદ પરમાનંદ, પછી ત્યાં મંદિર છે નવનીત પ્રિયાજીનું, ત્યાં દર્શન કરી અને સાંજે 7 વાગે પાછા ઘર તરફ પ્રયાણ. એટલે કાલે આનંદ, રોજ આ ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે આનંદ પરમાનંદ જ હોય. પણ આવું વચ્ચે વચ્ચે વલ્લભની સન્મુખ થવા મળે, ગુસાઈજીની સન્મુખ થવા મળે, વૈષ્ણવનો સંગ થાય, સત્સંગ થાય, રાસ ગરબા લઈએ. જો ગોપીઓ બધે મંડળમાં જ જાતી હતી, ક્યાંય એકલી નહોતી જાતી.